મારું નામ અમી બારૈયા છે. અમે જામનગરના રહેવાસી છીએ. આ મારા બેન છે જે 86 વર્ષની ઉંમર, ધનવિદ્યાબેન ચાવડા એમનું નામ છે. એમને ઉઠવા બેસવામાં અને ચાલવામાં ઘણી તકલીફો હતી અને અમારા એક ફેમિલી ડૉક્ટર છે જામનગરના, એમને અમીશ સંઘવી રેકમેન્ડ કર્યા અમને કે તમે ડૉક્ટર અમીશ સંઘવી શિવ હોસ્પિટલમાં એકવાર જરૂરથી બતાવો, ત્યાં તમારું સોલ્યુશન જરૂર નીકળશે. એટલે અમે જામનગરથી રાજકોટ આવી અને શિવ હોસ્પિટલમાં ડૉક્ટર અમીશ સંઘવીને રેકમેન્ડ કરેલા હતા એ પ્રમાણે બતાવ્યું. તો એમને અમને સીટી MRI બધા સજેસ્ટ કરી અને રિઝલ્ટ એ આવ્યું બેનમાં કે એમના જે મણકા હતા એમાં ફ્રેક્ચર્સ દેખાણા. અને એટ ધીસ એજ વી વર નોટ શ્યોર કે આ એજમાં શું ખરેખર આ ઓપરેશન એમના માટે કેવું નીવડશે. બટ લકીલી હી વોઝ સો શ્યોર અબાઉટ ઇટ કે એને અમને રીએશ્યોર કર્યું કે તમે આ જ એજમાં જે એમને જરૂર છે સારી રીતે ચાલી શકે, હરીફરી શકે, પોતાનું રૂટીન કરી શકે, તો આ ઓપરેશનથી એ બની શકશે. તો એની ગેરંટીથી અમે આમાં આગળ વધ્યા અને આજે રિઝલ્ટ તમારી સામે જ છે. જસ્ટ 2 દિવસમાં જ એમને બહુ સારું પરફોર્મ કરી લીધું અને અત્યારે એમની મેળે ચાલવા લાગ્યા છે વિધાઉટ એની સપોર્ટ. એન્ડ વી રિયલી રેકમેન્ડ 5 સ્ટાર ટુ ધીસ હોસ્પિટલ સ્ટાફ એન્ડ ડેફિનેટલી ડૉક્ટર અમીશ સંઘવી. એના એક્સલન્ટ જોબથી આજે મારા બેન ચાલીને ઘરે જઈ રહ્યા છે. એન્ડ વી આર સો થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી વન. થેન્ક યુ.